બધાય નામ તો સુપ્રભાત. અને આજે આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો વેગ સ્વભાવ સ્ટાર્ટ કરવાનો. શું સ્ટાર્ટ કરવાના છે? વિકિરણ અને દ્રવ્યનો વેગ સ્વભાવ. એની બે પ્રકૃતિ છે, તમે બધા જાણો કે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ કે દ્વૈત સ્વભાવ જે તમે કહો બરાબર છે. ચેપ્ટરનું નામ છે દ્રવ્ય. મીન્સ કે આપણે લઈ લઈશું દ્રવ્ય એટલે તમે શું કહો? દ્રવ્ય કોને કહેવાય? પેલા તો દ્વૈત એટલે પેલા આપણે ખબર પડી જાય. દ્વૈત એટલે કેટલા? બે. પેલા ન્યા જઈએ. સ્વભાવ એટલે એનો સ્વભાવ હશે ને. સ્વભાવ બીજો કે આપણે કહીશું નહીં, એનું વર્તન. એમ સ્વભાવ એટલે વર્તન. પ્રકૃતિ એટલે વર્તન જ થાય. બરાબર છે. પ્રકૃતિ એટલે વર્તણૂક. આ જે તમે કહો તે. પછી અલગ અલગ આપણા ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા એના શું હોય છે? શબ્દો હોય છે. બરાબર છે. નામ હોય છે. વિકિરણ એટલે કે આપણે જે તરંગ કહીએ છીએ તે. વિકિરણ જે સૂર્યપ્રકાશમાંથી આવે છે તે. એ પણ બે સ્વભાવ ધરાવે છે. એનો અર્થ એવો છો ને. વિકિરણ અને દ્રવ્ય. દ્રવ્યની અંદર શું હોય? મેન કણ. શું હોય? દ્રવ્ય એટલે પદાર્થ. આમ તો તમે કહેતા હો ને. તમે દ્રવ્ય એટલે શું કહેતા હો? પદાર્થ કહેતા હો કે નહીં? સાચું કે છો? કહેતા હો છો? હા તો ઠીક છે. આના પાછળ તો વિકિરણ અને દ્રવ્યની આપણે દ્વૈત પ્રકૃતિ જે છે એ જોવાની છે. એક પ્રકૃતિ તમે જાણો જ છો કે વિકિરણ જે છે એ તરંગ હોય જ તે. બરાબર છે. અને કણ જે છે એ દ્રવ્ય છે એ કણ તો હોય જ તે. એક તો તમે જાણો જ છો. હું જે તમને કહેવા માંગુ છું ચેપ્ટરમાં ધ્યાન રાખજો ખાસ પાછું આ કે તમે એમ જાણો છો કે વિકિરણ જે છે ને એ ઓલરેડી એટલે કે છે જ તે. શું છે? તરંગ. બરોબર કે નહીં? આ ખબર ન હોય, મને ના પડી ગયો સાહેબ, અમને આ ખબર નહોતી કે તરંગ છે વિકિરણ. આ મૂળ સ્વભાવ તમને દેખાતો જ હોય છે કે વિકિરણ જે શું છે? તરંગ છે. અને કણ જે છે એ કણ છે જ તે. બરાબર છે. પણ હવે આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે તમને કહું. આની કરતા ઉલટું સાબિત કરવાનું છે. શું કરવાનું છે? આના કરતા ઉલટું. એટલે કે વિકિરણ જે છે એને કણે કહેવાનું છે આપણે, અને કણ જે છે એને તરંગે આપણે હોવું જોઈએ. એવું કંઈક આપણે કરવાનું છે. સમજ પડે છે હું કહું છું? એટલે આપણે મેન તો જે છે એ કણ ઉપર જ ફોકસ કરશું ને એમાંય તે વધુ શેની પર ફોકસ કરશું આ ચેપ્ટરની અંદર? તો ઇલેક્ટ્રોન ઉપર. શેની ઉપર વધુ ફોકસ કરશું આપણે? ઇલેક્ટ્રોન નામનો કણ છે ને. પેલા તો ખબર નહોતી કે ઇલેક્ટ્રોન કણ છે, પણ ઘણા વર્ષોના સંશોધન બાદ જે થોમસને કહી દીધું કે આ કોણ છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન એટલે કણ છે. પેલા કહી દીધું ખાલી એને. એટલે પછી શું કીધું કે એ કણ છે એ કયો કણ છે? તો ઇલેક્ટ્રોન છે. કોઈ કહી દીધું? બરાબર છે. હવે એટલું આપણે કરવાનું છે એમ. અને કઈ રીતે ઉત્સર્જન થાય આ ચેપ્ટર વાહ ભાઈ વાહ મસ્ત છે. આ જો કે તમે કણ જે છે એનું ઉત્સર્જન કઈ રીતે કરી શકો. તમે કોઈ એમ કે ધાતુનો બ્લોક છે આ ટુકડો, આમાંથી મારે કણને બહાર કાઢવો છે તો નીકળે ખરો સ્વાભાવિક રીતે? આમ નામ તો નીકળે જ નહીં. નકર તો કેવું થાય ખબર છે? ફ્રીમાં વિદ્યુત મળે આપણને. તમે ધારો કે આ એક આપણે ગમે ધાતુ લઈ લઈએ. ધારો કે આયર્ન છે, લોખંડ છે, અથવા તો આપણે કહીએ કે એલ્યુમિનિયમ છે, અથવા કહીએ કોપર છે. રેડી? તો આની અંદર તમને ખબર છે આ બંધારણ કઈ રીતે બનેલું હોય? એનો પાયાનો એકમ કયો કહેવાય? પરમાણુ કહેવાય ને. એ તો ખબર છે કે નહીં? કોઈ પણ પદાર્થ જે છે દ્રવ્ય એનો પાયાનો એકમ કોણ છે? પરમાણુ છે. તો પરમાણુની અંદર શું આવેલું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. એટલે કે વચ્ચે કેન્દ્રમાં હોય એ ન્યુક્લિયસ હોય, એની પર તો ઇલેક્ટ્રોન આટા મારે. આ ઇલેક્ટ્રોન હું આમ બહાર કાઢીએ નથી કાઢી શકતું.
કેમ? કેમ કે એ જેવો દૂર જાય એટલે સીધું ધન આકર્ષણ પણ થઈ જાય, ખેંચે ને, પાછો જ્યાં તો અહીંયા પાછો લાગી નાખે. એટલે જ્યાં સુધી ઇલેક્ટ્રોન પાછો ઉર્જા પાછી મૂકી લેતી છે થોડી, તો દાટા મારતો હોય ને. પણ એની પાસે એટલી બધી ઉર્જા ન હોય કે એ આ વર્તુળ કક્ષામાંથી બહાર આવી શકે. તમે બહારથી આપો તો પૂરતી ઉર્જા આપી શકો ને તો બહાર જઈ શકે. આપણે એને કહીશું કે ધાતુનું વર્ક ફંક્શન કહેવાય ને, આવૃત્તિ જે છે કેટલી હોવી જોઈએ બહારથી તમે આપો એ તો વર્ક ફંક્શનની આવૃત્તિ જેટલી હોવી જોઈએ એવું બધું આપણે જોઈશું. તમારે આવી ગયું છે, યાદ કરો કેમિસ્ટ્રીમાં કાર્ય વિધેય તમારે એવું હોય કેમિસ્ટ્રીમાં એવું હોય ફોટો ઇલેક્ટ્રિક અસર. આ તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો ઉપયોગ આમાં આપણે થશે. પછી આવી 3 રીતે કાઢી શકશું આપણે. કેટલી રીતે? 3 પદ્ધતિ છે એ આપણે જોઈશું. એક તો તાપી ઉત્સર્જન છે, તમે તો બહુ તાપમાન આપો એને તો થાય. એક ફિલ્ડ ઉત્સર્જન છે. શું છે? ફિલ્ડ એટલે કે તમે વિદ્યુત ક્ષેત્ર લગાડી ગયો એટલે ખબર જ છે ધન હોય એટલે શું કરે ઋણને ઉપાડી લઈ ગયા નહીં. આના ધન કરતા ઋણ અહીંયા ધન વધી જાય એટલે ઓલાને કે કાલે આવી ચાલ કે કાંઈ ઋણે વધવાનું એટલે આને અપાકર્ષણ કરશે, ઓલો ખેંચશે એટલે બે બાજુથી બળ લાગશે. સમજ પડે હું તો એ કે. પછી આપણે એક જોવાનું છે એ પ્રકાશ દ્વારા, એટલે કે પારજાંબલી વિકિરણને આપણે આપાત કરીએ કેથોડ કિરણો ઉપર. યાદ છે કેથોડ પ્લેટ ઉપર તમે એ ફોટો ઇલેક્ટ્રિક અસર જેને કહો છો તે પારજાંબલી વિકિરણને ઓલી ક્વાર્ટઝની બારી હોય ને અંદર શૂન્યાવકાશ હોય ને દાખલ કરવાના અંદર ને પ્લેટ ઉપર આપાત થાય ને ઇલેક્ટ્રોન પૂરતી ઉર્જા મેળવે પછી સીધા આમ બહાર આવે. અંદર હોય ત્યાં સુધી કણ સ્વરૂપે હોય, બહાર આવે પછી તરંગ સ્વરૂપે વહન પામે. લિનાર્ડનો પ્રયોગ, ઓલવાસનો પ્રયોગ, બરાબર છે, એ પણ આપણે જોવાનું છે. તો ક્યાં તો બાય કાઢવાની વાત હતી ને આપણે કે પારજાંબલી તમે પ્લેટ ઉપર વિકિરણ આપાત કરો એની આવૃત્તિ જે છે કેવી હોવી જોઈએ? થ્રેશોલ્ડ આવૃત્તિ, એટલે કે ધાતુનું છે ને કંઈક ઉર્જા હોય અંદર, એનું કાર્ય વિધેય હોય. શું હોય? એની કરતા જો તમે આવૃત્તિ વધારે વાળો પ્રકાશને આપાત કરો એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ક્યાં આવી જાય? બહાર. એવું આપણે બધું જોવાનું છે. પછી હોલવાસ અને લેનાર્ડનો પ્રયોગમાં આપણે વાત કરીએ કે જે થોમ્સનના હું થાય બે શિષ્યો હતા અને એને એક પ્રયોગ કર્યો કે જે થોમ્સને એમ કીધું કે વિકિરણ જે છે દ્વૈત સ્વભાવ ધરાવે છે, કણ દ્વૈત સ્વભાવ ધરાવે છે, પણ હોલવાસ અને લેનાર્ડને એમ ન લાગતું કે આપણે જોઈએ તો ખરી દેર આવે કે નહીં. એટલે આપણે ઓલી શૂન્યાવકાશી ચેમ્બરની વાત છે ને એ કોનો ખરેખર પ્રયોગ કહેવાય? હોલવાસ અને લેનાર્ડ. પછી એને શું કર્યું ખબર છે કે તીવ્રતાનો અને આવૃત્તિ જે વિકિરણ આપાત થાય એમાં એને આવૃત્તિ તીવ્રતા માપીને આ બધી એને ઘણી બધી ક્રિયાઓ કરી એ આપણે જોવાની છે. પછી એક છેલ્લે થિયરી કાઢ નાખેલી છે એ આપણે કઈ જોવાની છે. એટલે આવું બધું હું જોવાનું છે આપણે ચેપ્ટરની અંદરની ચર્ચા છે. સમજણ પડી ગઈ કે નહીં? જો કે તમારા મોટા ભાગનું બધું આવી જ ગયેલું છે. હું હમણાં તમને ભણાવીશ ને ખબર પડશે કે વાહ ભાઈ આવું તો સાહેબ અમને કીધું ના જોઈ ક્યાં થાય. તો જોઈએ આપણે સ્ટાર્ટઅપ કરીએ કે તમે મેક્સવેલનું કોઈ નામ સાંભળ્યું છે કે નહીં? મેક્સવેલના વિદ્યુતચુંબકીય વાતના પ્રયોગો સાંભળ્યા કોઈ દી? નથી સાંભળ્યા? કઈ નહીં. આપણે જે છે ને ચેપ્ટર નંબર 8 છે. આપણે શું છે? 8. આપણે 8 બાકી છે. એની અંદર આખું જે છે વિદ્યુતચુંબકીય તરંગોનું આખું ચેપ્ટર છે. કેવું? 8મું ચેપ્ટર, બરાબર છે. તો મેક્સવેલે શું સાબિત કર્યું હતું તમને કહી દો ખાલી કે મેક્સવેલે વિદ્યુતચુંબકીય વાત આવી એના ઉપર પ્રસ્થાપિત થઈ ગયું કે ઇલેક્ટ્રોન જે છે શું સ્વભાવ ધરાવે? વિકિરણ સ્વભાવ ધરાવે. ત્યાંથી સાબિત થઈ ગયું. કેમ કે એને શું કર્યું હતું? હું અહીં આકૃતિ દોરી તો તમને લાગશે આ આકૃતિ શું કહેવા માંગે છે? દોરી આપણે કેવું મેક્સવેલે કર્યું છે? દોરવું છે? દોરીને જોવું. મેક્સવેલે જે છે વિદ્યુતચુંબકીય તરંગ ઉત્પન્ન કર્યા હતા. શું કર્યા હતા ઉત્પન્ન? વિદ્યુતચુંબકીય. ધારો કે આ તમારે ચુંબકીય તરંગ હોય આવું, બરાબર છે? તો વિદ્યુત તરંગ જે છે આવો આવે એક્ઝેક્ટલી. એટલે કેમ હોય તમને એમ કહી દઉં. વિદ્યુત અને ચુંબકીય તરંગો તમે નામ પેલા જુઓ તમે ખાલી આમ બે ભેગું એવું લાગે કે નહીં? આપણે કેમ કે પતિ પત્ની તો બે હારે બોલાય કે નહીં? ભાઈ બહેન હારે બોલાય કે નહીં? તો એ રીતે વિદ્યુત અને ચુંબકીય હારે બોલાય. હારે બોલાતું હશે
કેમ કે એક હારે બે તરંગો હોય. કોના કોના? એક તો વિદ્યુતનો અને એક ચુંબકનો હોય. સમજજો ખાસ. આ ધારો કે વિદ્યુત હોય તો આ ચુંબક હોય, પણ એકબીજાને કેવું હોય 90 ડિગ્રી. એટલે કે ધારો કે તમારે આમ હોય આ વિદ્યુત તો આમ હોય ચુંબક, આમ હોય ચુંબક તો આમ હોય વિદ્યુત, આમ હોય વિદ્યુત તો આમ હોય ચુંબક. એટલે આમ 90 ડિગ્રી હોય. એટલે આ પાંદડું છે ને થોડુંક આમ આ રાખ્યું છે. જુઓ લાગે ને પીપળા પાંદડા જેવું એવું લાગે. કા એક પાંદડું આમ જોયું, એક પાંદડું આમ જોયું, પાછું એક પાંદડું આમ જોયું, બીજું પાંદડું પાછું આ રીતે આમ જોયું. એવું લાગે ને પીપળાના પાંદડા હોય એવું. શું લાગે તમને? સાચું લાગે છે? એવું જ લાગે છે? એવું છે. તો આ તરંગો ઉત્પન્ન કર્યા અને આમાં કોનો ઉપયોગ થતો હતો? તો વિદ્યુતનો. વિદ્યુતી કણ કયો છે? ઇલેક્ટ્રોન છે કે નહીં? વહન કોનું પામે વિદ્યુતમાં? જો અને અહીંથી એને પ્રસ્થાપિત કરી દીધું હતું કે ઇલેક્ટ્રોન જે કંઈક નવી કે પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. કોણે? મેક્સવેલ. કોણે? પછી થોમ્સન ભાઈ આવ્યા અને પછી થોમ્સન ભાઈ પાછું એનું શું કર્યું? બોલો આપણે કોકનું હોય સાબિત કરેલું એને આપણે પુષ્ટિ કરીએ કે સાચું છે કે નહીં. તો થોમ્સને શું કર્યું? એનું પુષ્ટિ કરી દીધી કે હા બરોબર છે, રેડી છે, કે ઘટે એમ છે નહીં. અને થોમ્સન એની માટે જે છે એ પછી તમે તો ન જાણતા હો પણ હું તો જાણું છું કે એની માટે હેપોથર નોબેલ પારિતોષિક ઇલેક્ટ્રોન વિષય બદલ. એટલે હું તો સાચી વાત છે. ઇલેક્ટ્રોન એને શું કીધું? થોમ્સને તો આવું જ કીધું હતું. ઈ બાય એમ શું કીધું હતું? ઈ બાય એમ થોમ્સન. પણ એની બદલે એને શું આપવામાં આવ્યો હતો? નોબેલ પારિતોષિક. અને એને ઇલેક્ટ્રોન એવો વિસ્ભાર કણ છે એવું વાત કરી એટલે આપણે જોઈએ એક્ઝેક્ટલી. કેમ કે પ્રસ્તાવના છે, પ્રસ્તાવના હમણાં વાંચી સમજાય ને એટલે તમને વધારે મજા આવે. પછી એક બીજી વાત એ છે એ તમને હું પછી વાત કરવી. પેલા પ્રસ્તાવના છું. વિદ્યુત ચુંબકત્વ માટેના મેક્સવેલના સમીકરણો અને 1887 માં વિદ્યુત ચુંબકી તરંગો ઉત્પન્ન અને તેને પરખવા માટેના હર્ટ્ઝના પ્રયોગોએ પ્રકાશના તરંગ સ્વરૂપને દ્રઢપણે સ્થાપિત કર્યું હતું. એ તો પ્રકાશનું તરંગ સ્વરૂપ છે. શું છે એ તો? હા, જો આશી તમને એમ થાય પ્રકાશ તમે ક્યાં સ્વરૂપે વિચારો છો? પ્રકાશ ક્યાં સ્વરૂપ ધરાવતો હોય? પણ આમ તમે આમ જનરલી શું માનો? હવે ઈ આપણે એવું વિદ્યુત ચુંબકી ચેપ્ટર છે ને એની અંદર એક બીજો પ્રયોગ છે સ્પાર્ક ડિસ્ચાર્જ નો પ્રયોગ. ચલો સ્પાર્ક ડિસ્ચાર્જ. વાહ વાહ, કેવું નામ કા? સ્પાર્ક ખબર પડે? સ્પાર્ક તણખો. તમે તણખો કરતા આવડે કે નહીં? એક ઇન્ડક્શન કોઇલ લેવાની ખાલી. ઇન્ડક્શન કોઇલ ખબર છે કેવી રીતે કામ કરે? આવતું તમારે હળદ નો પ્રયોગ ઇન્ડક્શન કોઇલ વાળો પ્રયોગ આવતો એટલે સ્પાર્ક કેવું આવતું એમ. બાકી એક તમારે શું લેવાની? ઇન્ડક્શન કોઇલ લેવાની. શું લેવાની? ઇન્ડક્શન કોઇલ. ઇન્ડક્શન કોઇલ જે છે આ રીતે તમારે દોરી આવશે. પછી એમાં જે છે વચ્ચેથી એવડા સ્પાર્ક ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? અહીંયા આ બે જે પ્લેટ હોય, ધારો કે તમારે એક પ્લેટ જતી હોય, એક પ્લેટ અહીંયા હોય, તો આ બે ગેપ વચ્ચે શું થાય? સ્પાર્ક. એટલે શું થાય? તણખો જે છે એ હું વધ્યા આગળ વધે. હું વધ્યા થાય ને. તો તણખો ક્યાં? તમે જો લાઈટ હોય ત્યારે ખબર છે ને, લાઈટ જોઈ ટકા સ્પાર્ક નીકળે એ ક્યાં જાય? આગળ જાય કે ટુ વ્હીલમાં જોયું થતો હોય, ટુ વ્હીલ જોઈ હોય તેમાં તો ઓલું જે સ્પાર્ક લગાવે તમે એક જેટલી ખોલો ખબર પડે કે ધધરાટી બોલાવતું અંદર ધણકા નીકળ્યા તમે આગળ જતા હોય એ તો તમે કોઈ જોયું ન હોય ને અમારે જેવા જોયું હોય જેમ કે ટુ વ્હીલ બેન પડી જવાય જોવે. બાકી તો શું જોવે? ટુ વ્હીલ બેન ન પડે તો કઈ જોવું હોય. મારી વાર ટુ વ્હીલ બેન પડી જાય હાલતા તો પછી મારે ઘણી વાર ખોલીને પછી જોવો પડે કે કેમ તણખો નીકળે કે નહીં. એમ તણખો બેન પડી જાય તો ટુ વ્હીલ હાલે નહીં, અંદર બ્લાસ્ટ થવો જોઈએ ને કાંઈ વાંધો. તો એ સ્પાર્ક એટલે કે તીખાવ આગળ જાય. આગળ હવામાં કોણ વન પામી તરંગ કે નહીં? તો એ આગળ જતા ને આવ્યો કોને? હર્ટ્ઝ. બાકી કણને હંમેશા શું જરૂર પડે? માધ્યમની જરૂર પડે. યાદ કરો શૂન્યાવકાશમાં તો જોઈએ પણ હવા એટલે આપણે શૂન્યાવકાશની સાપેક્ષે લઈએ છીએ ને.
તો માધ્યમ ભલે ને તો તમે તો કીધું ને એને કઈ માધ્યમની જરૂર. હા તરફને માધ્યમની જરૂર કાંઈ પડે નહીં. એટલે માધ્યમ હોય તોય તમે જુઓ ઓલું વહન પામે તોય તો પણ એ તો શૂન્યાવકાશ આપણે આવી હવા એટલે બહુ કાંઈ એટલું બધું ઓલું નહીં આવે. શૂન્યાવકાશ હોત તોય ત્યાં તમે તો આગળ જાતા જ તમે તારે પેક કરી તમે કરજો ને તોય થશે આગળ. હાલો આપણે સીધી જ વાત કરીએ સૂર્યનારાયણ ભગવાન વિશે. એ ક્યાંથી આવે છે? શૂન્યાવકાશમાંથી આવે છે. હવે કણ હોત તો એને શું જરૂર પડે છે? માધ્યમની જરૂર પડે તો જ તે બરાબર છે. પણ ત્યાં માધ્યમ છે એટલે એ ક્યાં સ્વરૂપે છે? તરંગ. એટલે પ્રકાશને જે છે એટલે કે એ આપણે વિકિરણનો દ્વૈત સ્વભાવ થઈ ગયો હિસાબે. જો કણે હોય અને પ્રકાશ ખરેખર જોઈ કણ હોત તો આનો શું થતા લાઈટ નો કણ હોત તો સીધી રીતે ન આવે તો આમ ફેલાત ખરું? મારો પ્રશ્ન એમ છે ફેલાત નહીં તો તમે બધા એમાં તો કેમ કેવો પ્રકાશ લાગે ખબર છે? આ લાઈટ હોય એની સીધી સીધું સેવું આવે. કણ હોય તો સીધું શું થાય? સીધું જાય કે નહીં? સમજ પડે છે? કણ હોય કણ સ્વભાવ તો ક્યાં જાય? કણ કેવો હોય? જો મારે બંદૂકની ગોળી ક્યાં જાય? જાય સીધી તો એ કયો સ્વભાવ કહેવાય? પણ તો આમાં પ્રકાશ જો તમે આ રૂમમાં ઓલા પ્રસન્ન પામ્યો હોય છે એટલે હા વિકિરણ સ્વરૂપે હોય એમ તો આને માધ્યમ નો કહેવાય. પણ આ તે શૂન્યાવકાશ જ આપણે તારી હવા થોડીક એ શૂન્યાવકાશ જેવી છે એટલે બીચમાં એવું કારક લઈ લઈએ આપણે એમ એટલે કે માધ્યમ નો બહુ કહેવાય એમ. બાકી છે તો કહીશ આપણે આમ જોઈએ તો માધ્યમ જ છે હવા. સર તમે એમ કીધું કે કણ સ્વરૂપે હોય તો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ આવે તો ત્યાં તો શૂન્યાકાશ હોય તો તરંગ સ્વરૂપે જ ન વહન પામે તો કણ કઈ રીતે? એ જે આપણે બાકી છે એ જયારે પદાર્થની અંદર હોય ને ત્યારે કણ સ્વરૂપ હોય ને બહાર નીકળે પછી તરંગ સ્વરૂપે ગતિ કરે. બે સ્વભાવ છે એટલે કહું છું. કોઈ પણ વસ્તુ તરતા તરતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જઈ શકે. હું કરતા તરતા કઈ રીતે તરતા ભલે જવા દો. શૂન્યાવકાશમાં કાંઈ ન હોય તો બધા તરે તો એક જગ્યાએ થોડું વાન પામીએ કે ન જઈએ પોગે જ ને માન્ય ન રહે શૂન્યાવકાશમાં એ તરતા કરે મને છૂટી જાય પૂરું. પણ યાર કે આગળ આવે તો તમને એ જ કહું છું કારણ નહીં કોનું વિદ્યુત ચુંબકી તરંગ વિદ્યુત ક્ષેત્ર જે છે ને ચુંબકી ક્ષેત્ર ઓવરલેપ ઉત્પન્ન કર્યા કરે. આપણે જોઈશું હોય છે કે વિદ્યુત ક્ષેત્ર જે હોય ને એ ચુંબકી ક્ષેત્ર ઉત્પન્ન કરે. ચુંબકી ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યા એટલે આગળ વિધા કરે એકબીજા ધક્કો માર્યા હાલ હાલ લે ધક્કો લાગવો જોઈએ જરૂરી છે. એટલે વિદ્યુત છે ચુંબક ઉત્પન્ન કરે. ચુંબક જે છે એ વિદ્યુત ઉત્પન્ન કરે. આપણે છઠ્ઠું ચક્ર એ જ છે પણ એ આપણે બાકી છે. તમે વધારે આઈડિયા 6, 7, 8 આપણે લઈશું એટલે તમને 7 તો જો કે એસી છે એટલે એમાં કઈ બહુ બધું છે નહીં પણ છઠ્ઠું લઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે બરાબર છે. હાલો એ બધી બહુ એટલી બધી વાત આપણે નતા કરતા આપણી પ્રસ્તાવના પૂરી થાય આજે 1 કલાકમાં. એટલે આપણે અંદર જવું નથી. હાલો આગળ તો એને લખ્યું છે ડિસ્ચાર્જ ટ્યુબમાં નીચા દબાણે રહેલા વાયુઓમાં વિદ્યુત ભાર ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જના પ્રયોગના અવલોકનો ઘણી બધી ઐતિહાસિક શોધખોળો તરફ દોરી ગયા. એનો સ્પાર્ક ડિસ્ચાર્જ નો પ્રયોગ છે. સ્પાર્ક થાય એટલે અંદર ચાર્જ શું થાય? વિયો થાય. ડિસ્ચાર્જ છો કહેવાય ને ઉત્પન્ન થાય એટલે ડિસ્ચાર્જ વિમુખ એટલે ડિસ્ચાર્જ એટલે આમાં કઈક હું ખાધું હોય એ આવે દઉં તમે હું બહુ કામ કરું તો પછી ઉર્જા મારી ગઈ જાય ડિસ્ચાર્જ થઈ કહેવાય. ઉર્જા ગઈ. તમે બેટરી કોઈ આપણે હાથ ઉદાહરણ આપીએ તમે બેટરી ચાર્જિંગ વાળી જ્યારે જોઈ તમે એનો યુઝ કર્યા જ કરો એટલે એ ચાર્જિંગ ઘટી એને કહેવાય ડિસ્ચાર્જ થઈ. એટલે કે એમાં ચાર્જ શું થાય છે ધીમે ધીમે ઘટતો જાય બીજું કાંઈ નહીં. 1895 માં રંજન નામ સાંભળ્યું ને મેં તમને કીધું પોતાની બાઈ પત્નીનો ઓલો ડાબા હાથનો ફોટો લીધો હતો. પોતાની જ બાઈ કહેવાય પોતાની પત્ની ધર્મ પત્ની જે તમે કઈ કહેતા હો બરાબર છે. એને શું કર્યું હતું તો એક્સરે શોધ કરી હતી આકસ્મિક રીતે. મોટા ભાગની સંશોધનો ફિઝિક્સના આકસ્મિક રીતે જ ચાલે.
કેવું સારું કરતા હોય, કંઈક નવું કરવા જતા હોય અને બની જાય કંઈક નવું બોલો, ઈઝ વૈજ્ઞાનિક બની શકે. તમે કંઈક કરતા હો પ્રયોગ અને નવો થઈ જાય એટલે એ સીધું શું, કેમ કે કોઈ દી ત્યાં હોય પણ એ જોવાની પાછી કળા હોવી જોઈએ. ઘણા નકારે પાછા એવું તો છા કરે કે જવા જો ભાઈ જવા જો, આપણે કરવાનું જે છે એ કરો. જોજો આ એક આપણો સ્વભાવ છે, નકારીએ કે નહીં એ તો આ પેદાશ તો એ જવા જો, એનું આપણે કઈ કરવાનું નથી. પણ એ સંશોધન હોય ખબર હોય, હવે ન્યૂટનની વાત તમે કરો તો સફરજન પીડ્યું હોત નહીં, ખાઈ ગયો હોત ખાલી તો ખબર પડે કે ગુરુત્વાકર્ષણના લીધે આવ્યું એમ. એટલે એને કેટલું વિચાર્યું તમે વિચાર કરો, ત્યારે વૈજ્ઞાનિક બન્યો. એ બાકી આપણે શું કરીએ તો પડે જ ત્યાં ભાઈ છે કુદરતનો નિયમ છે એમ કરીને આપણે, અને કુદરતનો શું નિયમ લાગુ પડે છે એમાં ગુરુત્વાકર્ષણનો એવું આપણે વિચારીએ નહીં. બરાબર છે? બાકી તમે વૈજ્ઞાનિક બની જાવ એટલે કાંઈક કરતા હો ક્યારેક કંઈક નવું થઈ જાય. એવા આ બધા આ ચક્રમાં તો નીકળ્યું આવું જ છે, આકસ્મિક જ છે બધું. જોજો તમે આ ચક્રમાં બધા નોબેલ પારિતોષિક જેટલી થિયરી છે બધી નોબેલ પારિતોષિક વિજેતા છે બધા, કેમ કે બધા મોટા મોટા સાયન્ટિસ્ટો આ ચક્રમાં સમાઈ ગયેલા છે. તમે જોજો આઈન્સ્ટાઈન ને બધા આમાં આવશે. તો આઈન્સ્ટાઈને તે સાબિતી આપી હતી કે વિકિરણ જે છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, તો એની સમજૂતી કોણ આપે? આઈન્સ્ટાઈનની મજા નહોતી આવી કે લિનાર્ડને અરજી સાચો છે કે નહીં, તો આઈન્સ્ટાઈને તો થિયરીથી સમજૂતી આપી દીધી, પાછું સાચું પીડ્યું બોલો. એને માટે પાછું આઈન્સ્ટાઈને નોબેલ પારિતોષિક મળ્યો. કાંઈ નહીં, આવો આપણે જોઈએ. જે થોમ્સન દ્વારા ઇલેક્ટ્રોનની શોધ એ આપણને ખબર જ છે 1897 ની. 1897 પછી જે છે ને હરણફાળ ક્રાંતિ આવી હતી. ઈ ઈસવીસનની આજુબાજુ છે. જે સંશોધન થવાના હતા ને બધા 1897 ની આજુબાજુમાં બધું પૂરું થઈ ગયું. સફાયો થઈ ગયો, સફાયો બધા સંશોધનોનો. હવે કોક જ બાકી રહ્યા. કેટલા તમે જો તત્વો શોધાઈ ગયા હતા એ વખતે બધા વિજ્ઞાનિકો તમે જો ને તો 1800 થી 1900 માં બધા ઈચ્છા હરણફાળ ક્રાંતિ ગણવામાં આવે છે વૈજ્ઞાનિકોની. એ વખતે બધું આમ જે કહેવાય ને આમ ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ આપણે આવે તો આપણે શું થઈએ બધું નીકળ્યું આમ હરિયાળું લાગે કે લીલું. એ વૈજ્ઞાનિકોમાં હરણફાળ ક્રાંતિ એટલે હરણ કેમ દોડતું હોય અને જેમ વૈજ્ઞાનિકોને બધા સંશોધન આવ્યા હતા એક બીજા બધા એમ નીકળ્યા. વૈજ્ઞાનિકો એ વખતે બહુ જન્મમાં હતા પણ આમ ઉત્પન્ન થયા બિના એમ વૈજ્ઞાનિકો એ વખતે આટલું ફાલતું જેવા હોય એવા બધા વૈજ્ઞાનિકો બનવા મળ્યા. કેમ કે એ વખતે બધા ખબર પડે ધીમે 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 ધીમે. અને પરમાણુની સમજ માટેનો ઇલેક્ટ્રોનનો આ જે આધાર સ્તંભ હતો ને, પરમાણુ સમજવું હોય તો ઇલેક્ટ્રોનની જરૂર તો પડવાની જ હતી. પછી સમજાણો કે પરમાણુ બોલવું, નકર તો ઇલેક્ટ્રોન નહોતો પરમાણુને કોને કેવો ભાઈ, એટલે બધું આમ લોચો હતો પેલા તો. એમ જાણવા મળ્યું હતું કે પારાના લગભગ, પારો એટલે કઈ તમે જે પહેરો એ પારા નથી, આપણે છે મર્ક્યુરી પારાની વાત છે. લગભગ 0.01 મિલીમીટર સ્તંભ જેટલા પૂરતા ઓછા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા વાયુ પર બે ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો શું થાય? વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એટલે પારામાંથી તે શું ઉત્પન્ન થાય? તો કેટલો ખાલી એનો જોવે સ્તંભ પારાનો 0.001 મિલીમીટર. કેમ કે એટલો બહુ મોંઘો થતો એ સસ્તો નથી ને પારો. એક વાર મેં તમને સમજાવ્યું હતું પારો, લાલ પારો તો ભાઈ ભૂકા કાઢી નાખ્યો હશે. લાલ મર્ક્યુરી તો અત્યારે એનો ભાવ બહુ આસો છે, મળતો જ નથી, કોને ખબર નથી કે બહુ વિદ્યુત ભારી ઉત્પન્ન કરે. જવા દઈએ. પછી તમે એક વસ્તુ જોયું હતું, બોલો પરસ્ફુરણનો પડદાવાળો પ્રયોગ યાદ છે? શું જોવા મળે પરસ્ફુરણમાં? જગારો યાદ છે? જગારો કોના લીધે થાય? હા, ઇલેક્ટ્રોન ના ભટકાય એટલા માટે. તો એ વાત છે કિરણે જોઈ અહીંયા જોઈ કે કાચ પરના પ્રસ્ફુરણ એટલે ફ્લોરેસન્ટ પ્રકાશનો રંગ કાચના પ્રકાર પર આધારિત છે, પણ એની ઉપરને બાકી રહી ગયું. જો કે કેથોડની સામેની બાજુના કાચ પર પ્રસ્ફુરણ એટલે કે ફ્લોરેસન્ટ જગારો જોવા દેખાય છે. હે નાનું તો આપ્યું છે પણ તમારે આખો એક પ્રયોગ હતો એ આપણે લેવાનો નતો, કાઢ નાખ્યો ને તમારે કેમિસ્ટ્રીમાં હતો. હું હવે એક્ઝેક્ટલી પરસ્ફુરણ આવ્યો તો આપણે બહુ કઈ એમાં જોવાનું છે અત્યારે. હવે એ પાછો કોની ઉપર આધાર રાખે? તો કાચ કોનો છે? સોડાનો કાચ છે. સોડાની બાટલી નથી આવતી, એનો કાચ હોય ને તો પીળો પ્રકાશ વાળો પડે, જગારો પીળો પ્રકાશ દેખાય. જોઈ વાંચો જેમ કે સોડા કાચ પર પીળાશ પડતો લીલો રંગ દેખાય, દેખાય કે નહીં? કે સોડાની બાટલીનો કાચ કેવો આવતો?
લીલો તમે જોયો છો કે નહીં? નો જોયું? તમે ઓલી ખબર છે લીલી વાળી બાટલી કરતા લીલી બાટલી આવે તો એની ઉપર જગારો થાય કેવો થાય? જગારો તો ઇલેક્ટ્રોન નો જે પીળો હોય તો પાકું છે કે નહીં, પણ એ સોડાની બાટલીનો કાચનો કેવો રંગ? લીલો ને? હા, તો પીળો તો થવાનો જ છે. પણ હારું આ તમને ખબર છે કે તમારે કલરિંગ જોવું હોય તો શું કરો? બોલો ગોગલ શું છે? કલરિંગ ગોગલ્સ આવી ગયા, લાલ પીળા કેસરી લાલ પીળું દેખાય હો. મજા રહેવા ને બોલો, મારે એવું કઈક લેવા પડશે એવું લાગે છે. લીલા દેખાય બધા લીલા, તો મારા ન ખાલી ને ગોગલ્સ. માણસોની ક્રાંતિભાઈ બહુ આગળ જાય છે. જેટલી વસ્તુ લો એટલી ઓછી છે, પણ હું એમ કહું કે જેટલી વસ્તુ તમે ઓછી યુઝ કરો એટલો વધારે ફાયદો. સાચું? પછી છે ને હાસું લીધા કે તમે તો બધી વસ્તુ માર્કેટમાં બધી વસ્તુ મળે, તમે જીવન જરૂરિયાત બધી વસ્તુ લ્યો ને, એ જીવન જરૂરિયાત ન કહેવાય, એ મોસ્ટની વસ્તુ કહેવાય. જીવન જરૂરિયાત એટલે ખાવા પીવું, કપડા, રોજી રોટી, જે વાળમાં હું નાખીએ આપણે તેલ દાયિત્વ ને એવું, એ જીવન જરૂરિયાત કહી શકીએ. બાકી એ બધું કહેવાય ખોટો ખર્ચો નીકળવાનો ફંક્શનનો. મને ખબર પડી ધીમે ધીમે એક વસ્તુ બકે ને એક જ વસ્તુ બકાય, કેમ કે પછી તમારે ટેવ પડી જાય. ઉપડી જાય બહુ ખરાબ વસ્તુ છે. આમ જવા દે બધી વસ્તુ લેવા પડે, પ્રસ્તાવના પૂરી જાય. પ્રસ્તાવના થોડી મોટી છે, એટલે એક એક લીટીનો અર્થ બહુ મોટો થાય છે. આમાં આડો બધા સંશોધન પ્રસ્તાવના આપી દે. મેં તમને એટલી વાત કરી, મેં કીધું બહુ લાંબુ થઈ જાય. ચાલો, કેથોડ કિરણોની શોધ ભાઈ 1870 માં વિલિયમ ક્રુક્સે કરી હતી. ક્રુક્સ કુકી જેવું લાગે ને? ક્રુક્સ છે, ક્રુક્સ નથી. શું છે? ક્રુક્સ છે, કુકી. જેમણે પછીથી 1879 માં સૂચવ્યું હતું કે આ કિરણો ખૂબ જ ઝડપથી ગતિ કરતા ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે. તો આપણે ખબર છે આ કેથોડ કિરણો કોના હતા? ઇલેક્ટ્રોન ના. હું યાર આવે તમે કેથોડ કિરણો કોના હતા? ઇલેક્ટ્રોન ના. પછી ખબર પડી કે આ તો ડોહા ઇલેક્ટ્રોન જ છે, ઋણ વિદ્યુત ભારિત. ખબર છે? ઉચ્ચ ભાવ વિશે રમરમાટી જાય, માછલાની જેમ સોના કરે છે. રિચર ટ્યુબમાં યાદ કરો. તો એ વાત છે. જેમણે પછીથી 1897 માં સૂચવ્યું કેથોડ કિરણો ખૂબ જ ઝડપથી ગતિ કરતા ઋણ વિદ્યુત ભારિત કણોના પ્રવાહના બનેલા છે. પ્રવાહ પાણીનો પ્રવાહ કેમ કોઈ ઝાટકીને આવીને એકાર ઉપાડી જાય, સુનામી એવી રીતે. ખબર છે ને? એની જેમ જાય કે ભાઈ સુસવાટા કરે જાય. બ્રિટિશ ભૌતિક શાસ્ત્રી જે થોમસન, ઈ જન્મો ક્યારે મર્યો ક્યારે એની વાત છે. 1856 માં જન્મો અને 1940 માં મરી ગયો. એટલે સારું છું, આપણા ભાગલા પેઢા પેલા મરી ગયો હતો. પણ આપણે અહીંયા નહોતું કઈ. આ આદિતર્કની પુષ્ટિ આપી. ડિસ્ચાર્જ ટ્યુબ પર પરસ્પર લંબરૂપે વિદ્યુત અને ચુંબકી ક્ષેત્રો લગાડીને જે થોમ્સને સૌપ્રથમ કેથોડ કિરણોના કણોની ઝડપ અને વિશિષ્ટ વિદ્યુત ભાર, એને શું કહેવાય? વિશિષ્ટ વિદ્યુત ભાર એટલે E/m. શું કહેવાય? E/m. ખાલી વિદ્યુત ભાર નહીં, છેદમાં શું આવે? એમ. એનો એને ગુણોત્તર નાખ્યો. પછી હું માપ્યો એને પેલા ખબર નહોતી. પેલા જો આ ગુણોત્તર નાખ્યો. હું માપ્યો ગુણોત્તર. કોણે? જે થોમ્સને મેળવ્યા. તેઓ કેથોડ કિરણો ના કણો જે છે આમ જો સાંભળજો, પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 ગુણ્યા 10 હોય કે નહીં? એના કરતા 0.1 કાં તો 0.2 ગણા વધારે જોવા મળે. એટલે એને ગુણ્યા 0.1 કરો એટલે થોડા ઓછા જોવા મળે પ્રકાશ કરતા. પણ પ્રકાશની નિયર બાઉટ લઈએ આપણે એ 7 થઈ જાય. પણ એ તો હેઠે જોવા મળ્યા હતા. હેઠ આપણે ઓલે પ્રયોગ કરતા હોય એની અંદર હવામાં, શૂન્યાવકાશમાં નહીં. આ તો શૂન્યાવકાશમાં છે, પ્રકાશની ઝડપ. બસ એ જ કહું છું. આ તો શૂન્યાવકાશમાં ઝડપ છે. તો પાછા પ્રયોગ કર્યો એમાં પાછા અહીંયા લીધા એમ. પ્રયોગ ક્યાં કરવા જાય? હા, એટલે એમ નથી તો શૂન્યાવકાશ ન કરાય એમ. પ્રકાશ પ્રયોગ તો અહીંયા જમીન ઉપર કરે નહીં. હા, એમ વાત છે. એ ઝડપ તો શૂન્યાવકાશની છે, પણ પ્રયોગ ક્યાં કર્યો છે એને? એ કઈ થોડો બિચારો જે થોમ્સન શૂન્યાવકાશમાં ત્યારે તો સંશોધન નહોતું ચોલાનું અવકાશયાન છૂથું. એ તો સીધું કોમન સેન્સ છે. એ વખતે સંશોધન ક્યાં છૂથું ભાઈ? અવકાશયાન તો પછી આવ્યા. બોલ આમ નથી કરવાનો. ને E/m નું મૂલ્ય હાલમાં આપણે તમારે જે છે કે યાદ રાખવાની જરૂર નથી. આપણે ખબર હોય ઇલેક્ટ્રોનનો વીજ ભાર કેટલો? 1.6 ગુણ્યા 10⁻⁻⁴
19 કુલમ અને એમ કેટલું 9.1 ગુણ્યા 10 ની માઈનસ 1 જો તમે ન આવે 1.67 જોવા વખતે કે ન આવે 1.76 આવે છે આ એટલે એનું નવનો વર્તાકો એટલે 1.76 ગુણ્યા 10 ની માઈનસ 19 વત્તા 31 11 કુલમ જો એનો એકમ કુલમ એમનો કિલોગ્રામ કુલમ પ્રતિ કિલોગ્રામ તમે આવો આપણે કરાવ્યું ગાયરો મેગ્નેટિક રેશિયો યાદ હોય E/2 ની ગાયરો મેગ્નેટિક રેશિયો યાદ છે કઈ કોઈ ભૂલી જાય ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે આવ્યો તો ગાયરો મેગ્નેટિક રેશિયો E/2m ને ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે પાંચમો માં આવે I બરાબર E/T ઉપર આપણે ગાયરો મેગ્નેટિક રેશિયો ની વાત કરી હતી E/2m કાઈ નહીં એની MCQ પૂછાશે એવી રીતે દિવસે તમને ઓનલાઈન માં વાત કરેલી હતી કાઈ નહીં E/m નું મૂલ્ય કેથોડ માટે ઉપયોગમાં લેવાયેલા દ્રવ્ય ધાતુના પ્રકાર કે ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા આખેલા વાયુ પર આધાર રાખતું ન હોવાનું માલુમ પડ્યું એટલે E/m નું મૂલ્ય છે એટલે દ્રવ્ય ગમે હોય આપણે કઈ લાગે વસ્તુ નથી ગમે હોય મર્ક્યુરી ભલે હોય કેથોડ ભલે હોય પ્લેટિનમ જોયું ને એનો ને કેથોડ માં બે સમજ આવે આ અવલોકન કેથોડ રે કણોનું સાર્વત્રિક કણો શું છે એટલે કેથોડ કિરણો છે એટલે ઋણ વિદ્યુત પર આવ્યો તો એટલે ખબર પડી કે કેથોડ કિરણો કઈક છે ખરા એમ ખાલી શું છે આગળ આ સમયગાળા દરમિયાન 1887 માં એવું જાણવામાં આવ્યું કે કેટલીક ધાતુઓ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપત કરતા હવે મેં તમને કીધું હવે ધ્યાન બનાવવું જોઈએ ધારો કે તમારી પાસે એક આ પદાર્થ હોય પદાર્થ હોય એની અંદર ધારો કે તમારી પાસે ધન અને ઋણ વિદ્યુત ભાગ હોવાના છે રેડી હું મોટલા દોરું છું ખાલી પરમાણુ મારા ગોળાની જરૂર છે નહીં જ્યારે તમે આની પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપત કરો હું આપત કરો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપત કરો ત્યારે શું થતું છે તો ઇલેક્ટ્રોન જે છે પૂરતી ઉર્જા એ ઉર્જા કેટલી અને આપત પ્રકાશની આવૃત્તિ કેટલી હોવી જોઈએ તમને કહી દઉં ધાતુ પર આધારિત છે કેટલી હોવી જોઈએ જે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય એમ કરતા કેવી રાખવી જોઈએ વધુ તો જ એ ઉર્જા મેળવી શું થઈ જાય મુક્ત થાય એ મુક્ત થાય એટલે ધાતુ ઉપર શું વધે વિદ્યુત ભાર વધે કેવો વિદ્યુત ભાર વધે ધન વિદ્યુત ભાર વધે જુઓ એવી પણ શોધ ત્યારે થઈ કે ધાતુ જે છે કોઈ ટુકડો જે કઈ હોય હું પ્રાપ્ત કરવાનો તો સીધી વાત છે ને ઇલેક્ટ્રોન જતા વ્યા જાય તો એ કેવો વિદ્યુત ભાર વિમુખ થાય પોઝિટિવ થાય ને તમને પડે છે કે ન પડે પડી ગયું આવી પણ શોધી વખતે થઈ અલ્ટ્રાવાયોલેટ પાસ સાંભળી ને પાસ સાંભળી તો જોશે બીજું કઈ નહીં હવે સૂર્યપ્રકાશ જ પોતે સૂર્યપ્રકાશ યુવી નો બનેલો છે નથી ખબર એ નકર એવી આપણે પાસે આવે લાઈટ એક અલ્ટ્રાવાયોલેટ વાળી પણ એ બહુ સૂર્યપ્રકાશ માં ફૂલે અલ્ટ્રાવાયોલેટ આવતા નથી ફૂલે ફૂલ થતા હોય તો પછી તમારે એટલે સ્પેશિયલ બનાવવા પડે બાકી સૂર્યપ્રકાશ એ અલ્ટ્રાવાયોલેટ નો બનેલો છે પાછું એ કહી દઉં બહુ જો અલ્ટ્રાવાયોલેટ આવે ને તો આપણને નુકસાન બહુ થાય આપણે આંખ વાંધલા થઈ જાય એટલે તીવ્ર હોય સાંભળીને મેલેનિન કરી દે કાળે લીમડા આવે છે હાલે હું કેન્સર થાય તો થાય ને કેન્સર કઈ રે ની પછી તો કેન્સર થવાનું છે ને અલ્ટ્રાવાયોલેટ પેડાસ કરે કઈ નહીં જાવ જો આપણે 1887 માં એવું જાણવા મળ્યું કે કેટલીક ધાતુઓ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા ઓછી ઝડપ ધરાવતા ઋણ વિદ્યુત પરિક્રમણ ઓછી થાય છે આ ઉપરાંત કેટલીક ધાતુઓને ઓછા તાપમાને ગરમ કરતા મેં તમને કીધું ગરમ કરવાનું તો ઉત્પન્ન થશે અને બીજું કીધું તમને વિદ્યુત ક્ષેત્ર ફીલ્ડ ઉત્સર્જન આ ઉપરાંત ધાતુને ગરમ કરતા ઋણ વિદ્યુત પરિક્રમણ ઓછી કરવાની હોવાનું માલુમ પડ્યું આ કણો માટે E/m નું મૂલ્ય કેથોડ કણો જેટલું જાણવા મળ્યું હતું બરાબર છે જેવું તમારે કેથોડ કિરણોમાં હતું એવું જ આમાં થયું આ બધા અવલોકનોએ પ્રસ્થાપિત કર્યું કે આ બધા કણો ભલે તે જુદી જુદી રીતે ઉત્પન્ન થયા હોય એક સમાન પ્રકૃતિ ધરાવે છે એટલે હું ધરાવે છે વિકિરણ સ્વભાવ એટલે
તરંગ પ્રકૃતિ ધરાવે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. તો કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ બધાય ધરાવે છે એવું સાબિત થયું. આમાં ઘણાને બહુ તકલીફ પડતી છે. પડે છે તકલીફ કે સમજવામાં? જેમને 1897 માં જે થોમ્સન ઇલેક્ટ્રોન એવું જ નામ આપી દીધું. જો ક્યારે નામ અપાણું હોય? 1897 માં છેલ્લે બધું પૂરું થઈ ગયું કે ઇલેક્ટ્રોન જ છે, અને દર્શાવ્યું કે તેઓ દ્રવ્યોનો મૂળભૂત સાર્વત્રિક ઘટક છે, એની સિવાયનું હાલે નહીં. જો મૂળભૂત ઘટકમાં નામ આવે ને, જો બંધારણનો પાયામાં એકમ પરમાણુનો સાર્વત્રિક ઘટક કયો? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં ઇલેક્ટ્રોન જે છે એ કેવો છે? મૂળભૂત સાર્વત્રિક ઘટક. એ હોવો જ જોઈએ. બંધારણનો પાયાનો એકમ છે, નકર તો મરી જાત ન હોત તો ઇલેક્ટ્રોન. જોકે નકર તો તમે વિદ્યુત કેમ પેદા થઈ કે આપણે વાયરમાંથી આ લાઈટ આવે તો નહીં, ઇલેક્ટ્રોન નું વહન પામે, ઇલેક્ટ્રોન હોય નહીં કઈ વહન, એટલે ઇલેક્ટ્રોન નો નામ આપ્યું તો નું નામ આપ્યું તો કે એ નો હોત તો તકલીફ પડે, બાકી હોત તો કઈ આપણને વાંધો નતો. ભલે ઇલેક્ટ્રોન તો મારી જગ્યા કોઈ બીજું નામ આપે, કોક તો બીજા તો હોય જ નહીં, તો નું નામ આપે, એમાં શું વાંધો છે? એ તો ઇલેક્ટ્રોન નામ તો જેને થોમ્સન આપી દીધું એટલે પછી બધા ઇલેક્ટ્રોન કીધા કરે છે. બોલો કેટલો છે થોમ્સન મહત્વનો થઈ ગયો માણસ. વાયુઓ વડે વિદ્યુત વહનના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક નિરીક્ષણો દ્વારા ઇલેક્ટ્રોનની યુગ પ્રવર્તક શોધ કરવા બદલ તેને 1906 માં કેટલો મળ્યો? નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. 1913 માં અમેરિકન ભૌતિકશાસ્ત્રી આર એ મિલિકને શું કર્યું હતું? ઇલેક્ટ્રોન વિદ્યુત પર ચોક્કસ રીતે માપવા માટેનો પ્રયોગ કર્યો હતો. શેનો પ્રયોગ કર્યો હતો? તેલના દૂધનો પ્રયોગ. તેલના એ તો ગમે તમે પ્રયોગ કરી શકો ભાઈ, તમારો વિદ્યુત પર માપવો છે ને ખાલી કેટલો છે એમ. આ તો ખબર પડી કિસી બધાને કેટલો હતો? 1.76 ગુણ્યા 10 ની 11 કુલમ પ્રતિ કિલોગ્રામ હતું. બરાબર છે કે નહીં? તો બરાબર હું મૂકી ગયો તમે એ ભાઈ એમ મૂકો, અથવા તમે કઈક ગમે ગણતરી કરો અને એમ તમે ગોતી કાઢો ઇલેક્ટ્રોન નું શું હોય, માસ કેટલું હોય, તો સીધો તમે અહીં ગુણી નાખો તો શું મળી જાય? ન મળી જાય. એટલે જે ઓલા ઉચ્ચેજિત છે કે નહીં સીધા છે અંદર તેલના બુંદમાંથી ઓલા તરંગો કિરણો સીધું એનું વજન પડે. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી થાય. કઈ કઈ પકડી સીધા નો ઓલા વજન કાઢા પડે. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી થાય. ઘણા હું સમજતા છે બધું કાઢા પગાડી તો એમ જે કાંઈ હોય એમ મૂકી દેવાનું. એટલે એ તમે વિડીયો પર મળી ગયો. અને કેટલો મળ્યો? 1.6 અને 10 ની માઇનસ 19. તેના ટીપા પરનો વિદ્યુત ભાર હંમેશા પ્રાથમિક વિદ્યુત ભાર 1.602 હતો, પણ એને રાઉન્ડ ઓફ કરીને બધા શું કરી નાખ્યું? 1.6 અને 10 માં 19 ના પૂર્ણ ગુણાંકમાં જ મળે છે. આ મિલિકનના પ્રયોગે પ્રસ્થાપિત કર્યું કે વિદ્યુત ભાર ક્વોન્ટમીકૃત હોય છે. વિદ્યુત ભાર E અને વિશિષ્ટ વિદ્યુત ભાર E/m ના મૂલ્ય પરથી ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન શોધી શકે છે. એમ થ્રેશોલ્ડ આવવું કહેવાય. એમ કરતા કેવી રાખવી જોઈએ? વધુ. તો જ એ ઉર્જા મેળવી શું થઈ જાય? મુક્ત થાય. એ મુક્ત થાય એટલે ધાતુ ઉપર શું વધે? વિદ્યુત ભાર વધે. કેવો વિદ્યુત ભાર વધે? ધન વિદ્યુત ભાર વધે. જુઓ એવી પણ શોધ ત્યારે થઈ કે ધાતુ જે છે કોઈ ટુકડો જે કઈ હોય હું પ્રાપ્ત કરવાનો તો સીધી વાત છે ને ઇલેક્ટ્રોન જતા વ્યા જાય તો એ કેવો વિદ્યુત ભાર વિમુખ થાય? પોઝિટિવ થાય ને. તમને પડે છે કે ન પડે? પડી ગયું ને. આવી પણ શોધ એ વખતે થઈ. અલ્ટાવેટર પાસ સાંભળી ને? પાર સાંભળી તો જોશે બીજું કઈ નહીં. હવે સૂર્યપ્રકાશ જ પોતે સૂર્યપ્રકાશ યુવી નો બનેલો છે. નથી ખબર? નકર એવી આપણે પાસે આવે લાઈટ અલ્ટાવેટ વાળી, પણ એ બહુ સૂર્યપ્રકાશ માં ફૂલેફૂલ અલ્ટાવેટ આવતા નથી. ફૂલેફૂલ થતા હોય તો પછી તમારે એટલે સ્પેશિયલ બનાવવા પડે. બાકી સૂર્યપ્રકાશ એ અલ્ટાવેટ નો બનેલો છે. પાછું એ કહી દો બહુ જો અલ્ટાવેટ આવે મળે ને તો આપણને નુકસાન બહુ થાય. આપણે આંખ વાંદલા થઈ જાય. એટલે તીવ્ર હોય. સાંભળીને મેલેનિન કરી દે. કાળે લીમડાવે છે. હાલે હું કેન્સર એ થાય. તો થાય ને કેન્સર. કઈ રે નહીં પછી તો કેન્સર થવાનું છે ને અલ્ટાવેટ પેડાસ કરે. કઈ નહીં જાવ. આપણે 1887 એવું જાણવા મળ્યું કે કેટલીક
ધાતુઓ પર અટાવેલ પ્રકાશ આપાત કરતા ઓછી ઝડપ ધરાવતા ઋણ વિદ્યુત પરિક્રમણ ઉત્સર્જિત થાય છે. આ ઉપરાંત કેટલીક ધાતુઓને ઊંચા તાપમાને ગરમ કરતા મેં તમને કીધું ગરમ કરવાનું તો ઉત્પન્ન થશે. અને બીજું કીધું તમને વિદ્યુત ક્ષેત્ર ફીલ્ડ ઉત્સર્જન. આ ઉપરાંત ધાતુને ગરમ કરતા ઋણ વિદ્યુત ભારી કણો ઉત્સર્જિત કરવાની હોવાનું માલુમ પડ્યું. આ કણો માટે E/m નું મૂલ્ય કેથોડ રે કણો જેટલું જાણવા મળ્યું હતું. બરાબર છે. જેવું તમારે કેથોડ કિરણોમાં હતું એવું જ આમાં થયું. આ બધા અવલોકનોએ પ્રસ્થાપિત કર્યું કે આ બધા કણો ભલે તે જુદી જુદી રીતે ઉત્પન્ન થયા હોય એક સમાન પ્રકૃતિ ધરાવે છે. એટલે શું ધરાવે છે? વિકિરણ સ્વભાવ એટલે તરંગ પ્રકૃતિ ધરાવે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. તો કઈ પ્રકૃતિ? તરંગ પ્રકૃતિ બધા ધરાવે છે એવું સાબિત થયું. આમાં ઘણાને બહુ તકલીફ પડતી છે. પડે છે તકલીફ કે સમજવામાં? જેમને 1897 માં જે થોમ્સન ઇલેક્ટ્રોન એવું જ નામ આપી દીધું. જો ક્યારે નામ આપવાનું હોય? 1897 માં છેલ્લે બધું પૂરું થઈ ગયું કે ઇલેક્ટ્રોન જ છે. અને દર્શાવ્યું કે તેઓ દ્રવ્યોનો મૂળભૂત સાર્વત્રિક ઘટક છે, એની સિવાયનું હાલે નહીં. જો મૂળભૂત ઘટકમાં નામ આવે ને, જો બંધારણનો પાયામાં એકમ પરમાણુનો સાર્વત્રિક ઘટક કયો? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં ઇલેક્ટ્રોન જે છે એ કેવો છે? મૂળભૂત સાર્વત્રિક ઘટક. એ હોવો જ જોઈએ. બંધારણનો પાયાનો એકમ છે. નકર તો મરી જાત ન હોત તો ઇલેક્ટ્રોન. જોકે નકર તો તમે વિદ્યુત જ કેમ પેદા થઈ કે આપણે વાયરમાંથી આ લાઈટ આવે તો નહીં ઇલેક્ટ્રોન વહન પામે ને ઇલેક્ટ્રોન હોય નહીં કઈ વહન. એટલે ઇલેક્ટ્રોન નો નામ આપ્યું તો નું નામ આપ્યું તો કે એ નો હોત તો તકલીફ પડે. બાકી હોત તો કઈ આપણે વાંધો નતો. ભલે ઇલેક્ટ્રોન તો મારી જગ્યા કોઈ બીજું નામ આપે કોક તો બીજા તો હોય જ નહીં તો નવું નામ આપે. એમાં શું વાંધો છે? એ તો ઇલેક્ટ્રોન નામ તો જેને થોમ્સન આપી દીધું એટલે પછી બધા ઇલેક્ટ્રોન કીધા કરે છે. બોલો કેટલો છે થોમ્સન મહત્વનો થઈ ગયો માણસ. વાયુઓ વડે વિદ્યુત વહનના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક નિરીક્ષણો દ્વારા ઇલેક્ટ્રોનની યુગ પ્રવર્તક શોધ કરવા બદલ તેને 1906 માં કેટલો મળ્યો? નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. 1913 માં અમેરિકન ભૌતિકશાસ્ત્રી R.A. મિલિકને શું કર્યું હતું? ઇલેક્ટ્રોન વિદ્યુત પર ચોક્કસ રીતે માપવા માટેનો પ્રયોગ કર્યો હતો. શેનો પ્રયોગ કર્યો હતો? તેલના દૂધનો પ્રયોગ. તેલના એ તો ગમે તમે પ્રયોગ કરી શકો ભાઈ. તમારો વિદ્યુત પર માપવો છે ને ખાલી કેટલો છે એમ. આ તો ઘણો આ તો ખબર પડી કિસી બધાને કેટલો હતો. 1.76 × 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ હતું. બરાબર છે કે નહીં? તો બરાબર હું મૂકી ગયો તમે એ ભાઈ એમ મૂકો અથવા તમે કઈક ગમે ગણતરી કરો અને એમ તમે ગોતી કાઢો ઇલેક્ટ્રોન નું શું હોય માસ કેટલું હોય તો સીધો તમે અહીં ગુણી નાખો તો શું મળી જાય? ન મળી જાય. એટલે જે ઓલા ઉચ્ચરિત છે કે નહીં સીધા છે અંદર તેલના બુંદમાંથી ઓલા તરંગો કિરણો સીધું એનું વજન પડે. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી થાય. કઈ કઈ પકડી સીધા નો ઓલા વજન કાઢા પડે. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી થાય. ઘણા હું સમજતા છે બધું કાઢા પગાડી હાથ પકડીને કીધું એટલે તો એમ જે કાંઈ હોય એમ મૂકી દેવાનું. એટલે એ તમે વિડીયો પર મળી ગયો. અને કેટલો મળ્યો? 1.6 × 10⁻19. તેના ટીપા પરનો વિદ્યુત ભાર હંમેશા પ્રાથમિક વિદ્યુત ભાર 1.602 હતો. પણ રાઉન્ડ ઓફ કરી બધા હું કરી નાખ્યું 1.6 10⁻19 ના પૂર્ણ ગુણાંકમાં જ મળે છે. આ મિલિકનના પ્રયોગે પ્રસ્થાપિત કર્યું કે વિદ્યુત ભાર ક્વોન્ટમીકૃત હોય છે. વિદ્યુત ભાર E અને વિશિષ્ટ વિદ્યુત ભાર E/m ના મૂલ્ય પરથી ઇલેક્ટ્રોનના દ્રવ્યમાન શોધી શકે છે. એમ